ચેતેશ્વર પૂજારા. આ નામ સાંભળતા તમારા માઇન્ડમાં કઈ ઇમેજ ઊભી થાય છે? ચેતેશ્વર પૂજારાને જ્યારે આપણે બેટિંગ કરતા જોતા હતા ત્યારે એવું લાગતું હતું કે એમને રન કરવાની કોઈ જ ઉતાવળ નથી. તો પ્લાન એક જ છે કે બોલ આવશે, શાંતિથી હું રમ્યા કરીશ, સામેવાળા બોલર્સને થકાડી દઉં અને જ્યારે એ લોકો થાકશે ત્યારે હું રન્સ કરીશ. અને આવો પ્લાન એમને ક્યારે કર્યો હતો? જ્યારે પૂજારાએ આવો પ્લાન 2018માં જ્યારે પહેલી વાર ભારત ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીત્યું હતું. યાદ છે પેલી લાંબી ઇનિંગ્સ? પ્લાન એક જ હતો કે મારે ટાઈમ સ્પેન્ડ કરવો છે. અને આ સમયમાં જે બહુ ડિફરન્ટ ટાઈમ છે ક્રિકેટનો, કે જ્યાં લોકો એવું વિચારતા હોય કે સ્ટ્રાઇક રેટ જ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ત્યાં ચેતેશ્વર પૂજારાએ એવું કીધું કે ના, સ્ટ્રાઇક રેટ જરૂરી છે, પણ એના કરતાં વધારે જરૂરી છે કે તમે કેટલો સમય વિકેટ પર વિતાવો છો. અને અગેન્સ્ટ ધ ટ્રેન્ડ જઈને ચેતેશ્વર પૂજારાએ ભારત માટે 100 ટેસ્ટ મેચ રમ્યો. 100 ટેસ્ટ મેચ રમવું એ બહુ એક મોટું કહેવાય કે અચીવમેન્ટ છે. તો ચેતેશ્વર પૂજારા રાજકોટનો આ જે શાંત સ્વભાવનો છોકરો જેની આપણે વાત કરી રહ્યા છે, એને એક ટ્રિબ્યુટ આપવાનો આપણે ટ્રાય કરી રહ્યા છે. કારણ કે જ્યારે આખી દુનિયા વિચારતી હોય કે બહુ જ ફાસ્ટ રન કરીશું તો જ આપણને સક્સેસ મળશે, ત્યારે અગેન્સ્ટ ટ્રેન્ડ જઈને આવી રીતે પરફોર્મ કરવું અને આટલા લાંબા સમય સુધી પોતાની જાત પર વિશ્વાસ રાખીને બેટિંગ કર્યા જ કરવી ભારત માટે, એ એક જબરજસ્ત અચીવમેન્ટ છે. તો મારા તરફથી વેલ ડન ચેતેશ્વર પૂજારા, વેરી વેરી વેલ ડન. વેરી પ્રાઉડ ઓફ યુ કે આપણે તને જોયો હતો જ્યારે અંડર 16માં રમતા હતા આપણે તમે ઇંગ્લેન્ડની સામે, પણ અત્યારે જે તે અચીવ કર્યું છે બદલ મારા તરફથી તેને ખૂબ ખૂબ શુભકામનાઓ. રવિચંદ્રન અશ્વિન થોડાક સમય પહેલા ઓસ્ટ્રેલિયા ટૂરમાં એણે ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ આપ્યું હતું, અને હમણાં થોડાક દિવસ પહેલા આઈપીએલ ક્રિકેટમાંથી એણે રિટાયરમેન્ટ આપ્યું છે. અને સાથે સાથે એ પણ કહ્યું છે કે હું બીજી લીગ્સને એક્સપ્લોર કરવા માંગુ છું. દેટ મીન્સ કે કદાચ રવિચંદ્રન અશ્વિનને તમે SA T20 જે રિસન્ટ હમણાં થશે થોડા ટાઈમમાં, એમાં પણ જોવા મળી શકે, ઓર ILT20 જે દુબઈમાં રમાય છે ત્યાં પણ તમને જોવા મળી શકે છે. પણ એક અલગ તરીકેના પ્લેયર હતા, જેવી રીતે એમની વાત કરીએ કે અલગ અલગ વસ્તુઓ કરવાની, કેવી રીતે નવા બોલથી બોલિંગ કરવાની સ્ટાર્ટ કરી હતી. મને યાદ છે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સમાં અમે પહેલા વર્ષે કે ત્રીજા વર્ષે જ્યારે એમને ત્રીજા વર્ષે બહુ જ મેચીસ રમવાનો ચાન્સ મળ્યો હતો, ત્યારે મહેન્દ્રસિંહ ધોની એને પાવર પ્લેમાં યુઝ કરતા હતા બોલિંગ નાખવા માટે. ખાસ કરીને લેફ્ટ હેન્ડર બેટર્સ આવતા હતા ત્યારે, અને રાઇટી આવતા હતા ત્યારે રાઉન્ડ ધ વિકેટ બોલિંગ નાખતા હતા નવા બોલે. અને એક અલગ સ્કિલ હતી, એક ડિફિકલ્ટ સ્કિલ, સ્પેશિયલી એવા પ્લેયર માટે કે જે ઇન્ડિયા નથી રમ્યો, જે ઇન્ટરનેશનલ પ્લેયર નથી, પણ છતાં પોતાની એબિલિટી પર કેટલો વિશ્વાસ રાખવાનો એ જેટલો ટાઈમ સ્પેન્ડ કર્યો ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે એમનામાં એબિલિટી હતી કે એમ સેલ્ફ બિલીફનું અગર કોઈ જગ્યા પર કોઈ તમને આમ જોઈએ કે એક્ઝામ્પલ જોઈતો તો એ રવિચંદ્રન અશ્વિન હતો. અને જેમ જેમ આગળ રમતા ગયો એમ એણે અલગ અલગ વસ્તુઓ કરી, અલગ અલગ ઓફ સ્પિન તમને જોવા મળે, તમને એક્સપેરિમેન્ટ ખાસા જોવા મળે. કેરમ બોલ બહુ જ ઇફેક્ટિવલી યુઝ કર્યો હતો 2016 વર્લ્ડ કપમાં, જ્યારે હાશિમ આમલાને જે કેરમ બોલ નાખીને બોલ્ડ કર્યો હતો. એ બોલ યાદ છે વ્હાઇટ બોલ ક્રિકેટમાં ખાસ કરીને. અને જે રીતે પોતાની એબિલિટીને કેટલું સૌથી વધારે તરીકેથી આપણે એનો યુઝ કરી શકીએ, એનું એક્ઝામ્પલ હતો રવિચંદ્રન અશ્વિન. બેટિંગમાં પણ જ્યારે જુનિયર ક્રિકેટ રમતો હતો ત્યારે એનામાં એબિલિટી હતી, પણ IPLમાં ઘણી બધી વાર આપણે જોયું કે ઉપર જઈને મોટા શોટ મારવાનો ટ્રાય કરે. ટેસ્ટ ક્રિકેટમાં ઓફકોર્સ સેન્ચુરીઝ મારી છે ભારત માટે, પણ જેવી રીતે પોતાની જાતને અલગ અલગ તરીકેથી એક્સપ્લોર કરવાનો ટ્રાય કર્યો, આઈ થિંક એ રવિચંદ્રન અશ્વિન જોડે શીખવાનું છે. ઓન અ લાઇટર નોટ, જેટલો ટાઈમ મેં સ્પેન્ડ કર્યો, હું અત્યારે સરપ્રાઈઝ થઈ ગયો કે આપણે એમને ઓફ સ્પિન, લેગ સ્પિન, કેરમ બોલ બધું નાખતા જોયા, પણ લેફ્ટ આર્મ લેગ સ્પિન કેવી રીતે એણે હજી સુધી યુઝ ના કરી એ થોડું સરપ્રાઇઝિંગ હતું મારા માટે. કે મને એમ હતું કે કદાચ એ પણ ક્યારેક ટ્રાય કરી લેશે. ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ આપ્યું છે, IPLમાંથી રિટાયરમેન્ટ આપ્યું છે, T20 ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ આપ્યું છે, પણ હજુ વન ડે ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ આપ્યું નથી અશ્વિન. અત્યારે ઇન્ડિયન ક્રિકેટમાં એ બહુ મોટો ક્વેશ્ચન ઊભો થયો, અને સૌથી મોટો ક્વેશ્ચન એકચ્યુઅલી ઇન્ડિયન ક્રિકેટમાં, વર્લ્ડ ક્રિકેટમાં, કે શ્રેયસ અય્યરને T20 ટીમમાં, ભારતની T20 ટીમમાં કેમ જગા નથી મળી. એના પર આપણે થોડી વાર પછી એક ડિસ્કશન કરી શકીએ એના પર, પણ સૌથી પહેલા મારી બહુ જ સહાનુભૂતિ જે છે એ ભારતીય ટીમના સિલેક્ટર્સ ઉપર. કારણ કે અત્યારે જો સૌથી ડિફિકલ્ટ વસ્તુ કશું પણ હોઈ શકે તો એ છે બિંગ અ ઇન્ડિયન ટીમ સિલેક્ટર. કારણ કે ભારત પાસે એટલા ટેલેન્ટેડ પ્લેયર્સ છે કે જ્યારે પણ તમે ટીમ સિલેક્ટ કરવા બેસવાના, ત્યારે તમને એક ક્વેશ્ચન આવશે જ આવશે કે આ એક પ્લેયર કેમ નથી, કે વાય પ્લેયર કેમ નથી. કારણ કે 15 પ્લેયર જે કેપેબલ છે, જે સિલેક્ટ કર્યા છે, એના પછી પણ બીજા એટલા જ કેપેબલ પ્લેયર્સ હશે.
જેવી રીતે શ્રેયસ અય્યર, યશસ્વી જયસ્વાલ, એની સાથે સાથે અગર બીજા બે નામ જોડીએ કે આઈપીએલ જ્યારે આ વર્ષે પતી ત્યારે ઓરેન્જ કેપ સાઈ સુદર્શનની હતી, પર્પલ કેપ પ્રસિદ્ધ કૃષ્ણાના માથે હતી, પણ એ છતાં પણ એ બે જણા પણ ભારતીય ટીમમાં જગ્યા નથી પામી શક્યા. સો આઈ થિંક યસ, ક્રિટિસિઝમ એ થવાનું છે જ્યારે પણ કોઈ પણ ઇન્ડિયન ટીમ સિલેક્ટ થવાની છે ત્યારે ટીમમાં બે જણા સિલેક્ટ થાય છે, શિવમ દુબે અને રિંકુ સિંહ, બે લેફ્ટ હેન્ડ બેટર. સો એટલા માટે એક ક્વેશ્ચન જરૂર થાય છે કે શ્રેયસ અય્યર કેમ ટીમમાં જગ્યા નથી. પણ મારા હિસાબે તો મને એવું લાગે છે કે કોઈક ને કોઈક અનલકી રહેવાનું જ હતું આમાં, કારણ કે શિવમ દુબે પણ સારું પરફોર્મન્સ કર્યું, રિંકુ સિંહ પણ સારું પરફોર્મન્સ કર્યું છે. એ જસ્ટ કે થોડુંક ક્રિકેટ રમતા હોય ત્યારે આપણને એવું લાગે કે નસીબે થોડોક આપણો સાથ આપે તો ખાસો ફરક પડી જાય. પણ અહીંયા મારા હિસાબે ખાલી શ્રેયસ અય્યરે એક જ વસ્તુ કરવી પડશે કે જસ્ટ હેવ ટુ વેટ, થોડું પેશન્સ રાખવું પડશે, કારણ કે આપણને ખબર છે એબિલિટી કેટલી છે, પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે એમને જગ્યા નથી.